તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7. સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. મિત્રો આજે વહેલા ઉઠ્યા હતા 6 વાગે, તો જલ્દી મસ્ત પાલી જશે. બાકી મિત્રો લાઇટનો ઘરમાં પ્રોબ્લેમ થઈ ગયો છે, ફીડર ચેન્જ થયું છે, જેના કારણે ઘરમાં પ્રોપર પંખાઈ નહીં ફરતા, એની જે સ્પીડ આવે એ પ્રમાણે નહીં થતા. બાકી લાઇટ લો આવે છે, એકદમ ઓછી થઈ જાય છે. તો મિત્રો મોર્નિંગમાં સરસ ઘરમાં માતાજીની રૂપાળી દીવાબત્તી થઈ જાય છે મિત્રો, અને સારો એવો દર્શન કરી મિત્રો. તારામાં મોર્નિંગમાં આજે મુન્યાની સ્કૂલમાં રજા છે. રજા નહીં ને આજે મિત્રો. શું ये रहा. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તમે ચા પીજો, નાસ્તો કર્યો? બાપુ છોકરું ગરમી થઈ ગયું અત્યારે. તો મિત્રો મુન્ને આવવાની સ્કૂલની જે ગાડી આવે ને આજે આવી નહીં ને. કની છુટ્ટી પડી હો? સ્કૂલમાં છુટ્ટી પડી है. तुम जबर हिंदी बोलते हो. તો મિત્રો મને તો ઘેર છે, મને લેશન લખો, કોક બીજું કોક કરો તાર હો. મસ્ત મિત્રો ચા નાસ્તો કરી લી અને ફ્રેશ થઈ મળીએ પછી. ગુડ મોર્નિંગ. મળીએ પછી. જય માતાજી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને હવે આવ્યા છીએ મિત્રો હેતલમાં. જો આપણા ઘરના હેતરમાં કપા આવડાવડા થઈ જાય ઘણો ટાઈમ તો મિત્રો આપણે હેતરમાં આવ્યા નહોતા, જે કીધું જતાઈએ ઓટો મારતા આવીએ. અમારા હાથે ડીજી આવી છે મિત્રો, અમે ડીજીને 2 જણા આવ્યા. સુરત દાદા જેમાં માપના દેવાય છે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે એના હિસાબે. તો મિત્રો મસ્ત બનાવો ખેતરમાં ફોટો મારીએ, જોઈએ, પછી નીકળી જઈએ ગયા. તો મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને ખેતરમાંથી મસ્ત ટાઈમ ઘેર આવી જાય છે મિત્રો. કે જો આજ રજા હતો, ડીજીની ટ્રેનિંગ ચાલુ હોય કા. મિત્રો ઘરમાં ચા નાસ્તો રેડી થાય છે ખેતરમાં લઈને જવા માટે. તો સરસ ચા નાસ્તો રેડી થઈ જાય એટલે લઈ મિત્રો નીકળી જઈએ ખેતરમાં જઈને મુલાકાત કરીએ. તો મિત્રો ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી અને ટાઈમથી ઘેર પહોંચી જાય છીએ. એ પણ તમને બતાવવા નહીં, કારણ કે મિત્રો આપણો ફોન ચાર્જમાં પડે છે એટલા માટે ચાર્જિંગ થતું નહીં બિલકુલ. ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા છે. મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. બાકી ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ, જમીન નીકળી જઈએ શૂટિંગમાં. જો मुन्ने जी ने नो डिगी करती क्या कर रही हो? हाँ अरे मुन्ने ने नो अच्छो के. बाकी मित्रों अपना घर में जमવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આજે હું બનાવીશું બતાવું તમને. જો આપણો ફેવરેટ લસણની ચટણી, કોબીનું મસ્ત મિત્રો કોળું શાક કર્યું. આ બાજુ મિત્રો અમારે નાસ્તામાં બનાવેલા પૌવા, ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ લાવે છે ઠંડી. તો સહપરિવાર મળી અને મિત્રો મસ્ત જમી અને નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં. એટલે એ એક્સિડન્ટ કરે ને ભાઈ. હાય તો મિત્રો મસ્ત લાઈવ શૂટિંગમાં મુલાકાત. તો મિત્રો અત્યારે વાગી ગયો 1:30 અને મસ્ત વરસાદી માહોલ બનાવી દીધો છે. આવીને 2 ઝાપટોય પડી ગયો મિત્રો, સારો વરસાદનો. જો રોડ બેનો છે, બાકી આ બાજુ ગાજર છે. જો આજ આવે કદાચ 10-15 મિનિટ અડધા કલાક સુધી મિત્રો ખૂબ વરસાદ આવી જાય છે, પણ નક્કી ના રખાય. બાકી તો સરસ કપડો પહેરી અને મસ્ત રેડી થઈ જાય છે મિત્રો. વિડીયો શૂટિંગમાં આવી જાય છે. હવે ચાલુ કરીએ છીએ. આપણો કટ પહેલો છે મિત્રો, અમારથી શૂટિંગ ચાલુ થશે હવે. તો મામાને
ધોતી પાઘડી પહેર્યા વગર. તો મસ્ત બન્યા રહો મિત્રો, સરસ વિડીયો શૂટિંગના સારા એકાદો કટ બતાવી દઈએ. બાકી વાર હાલ આવશે ને તો ચોક્કસથી તમારે બતાવીશ. 50% શૂટિંગ પૂરું કર્યું અને 50% બાકી છે. અને અચાનક સીધો જ વરસાદ ચાલુ થઈ ગયો જો, અને વાવાઝોડું ચાલુ થઈ ગયું. અમે જોઈએ છીએ મિત્રો શું સેટિંગ થાય. શૂટિંગ મોટાભાગનું તો કરી લીધું છે. જો આ મોમોને આબ્બા મંડ્યો. आज मौसम है बड़ा बेईमान है बड़ा आज मौसम. તૂફાન ચાલુ થઈ જ ગયું છે વણકીધર. મિત્રો હવે જોઈએ છે કેટલા ટાઈમમાં થંભા છે, બંધ થાય છે કે નહીં થતો. શૂટિંગ બંધ રાખવું પડે. જો વાવાઝોડું ખતરનાક છે, આખો વડલો નમી જાય છે. તો મસ્ત બન્યા. ખાટલો છે નકા કોથરોય નહીં. હા ના એવી આડી અવડી વાત નહીં. નકા હવે કહી દે તો બધા હથિયાર તૈયાર કરું. પણ કાલ તમે કહેતા હતા કે એક ચોર પકડાઈ ગયો છે. ચાલો ને આ શોભોકા કોઈ ચોક બચ્ચાને બેહી રહ્યા હતા અને તમે વાતો કરતા જતા હતા. હું એકન બેહી રહ્યો તો તમે બોનો બે વાતો કરતા જતા હતા કે બોના કી ચોર પકડાઈ ગયો છે અને કે બીજો પકડાઈ જાય. ઓહો એવી વાત હતી. કોક એક પકડાઈ ગયો છે અને કોક બીજો પકડાઈ જાય. એટલે કયો પકડાઈ ગયો છે જે તમે શું પૂછવા આયા? આ પૂછવા કયો ચોર છે? જીવણિયાની ચોરી કરી ગયો. હા તાણે ઓહો એ તો કેમાં અમે નાસ્તો કરવા બેઠા હતા ને ગમની હોટલ, એટલે પેપર માં આવ્યું તું. પેપર વાંચ્યું તું ખેમાઈ એક ચોર ને મોટી ચોરી કરી છે, એમાં એક ચોર પકડવાનો છે અને એક ચોર બાકી છે. સબૂત ની વાત કરતો તો એને જ ને. હા પેલા ચોર ને કબૂલી લીધું છે અને કે સબૂત હાથમાં આવી જાય ને તો બીજાને તળિયે તોડી નાખવાના છે. એટલે કીધું એ ચોર પકડવાનો હોય નહીં જીવણીની ચોરી એમાં ખુલે તો હું બચી ના જાઉં. એરા ચોર ને ચોરી કરી હોય તો ખેમા એટલે આપણા ગામનો ચોર નહીં પકડવાનો. આપણા ગામમાં કોણ ચોર હલે? એટલે પૈસાની જીવણિયાની કોઈ ખબર પડી નહીં તમને. જીવણિયાની પૈસાની મને શું ખબર લે? જીવણિયાનો ઠેલો લઈ ગયા હતા એની કોઈ ખબર નહીં પડી તમને. જીવણિયાનો ઠેલો લઈ ગયું છે કોણ? એટલે રે ચોરની વાત કરું છું, તમે જીવણિયાના ઠેલાની વાત કરવા આવ્યા છો મને? હું તો એમ કહું છું કે જીવણિયાના પૈસા લઈ ગયો તો એનો ચોર હાથમાં આવ્યો. એ ચોર હાથમાં આવ્યો તો હું ના પહોંચો. મારું નામ ખોટું આલ્યું હતે. અમે એવું કા ખેમા હોય કન બે હીરો વાટ કામ ઓછો મારતા હો તમે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી ગયા છીએ. મિત્રો આજ વરસાદી માહોલ હવે તમને આગળ બતાવ્યું. જો બે છોકરો હે આ ચાય પીયા? ચા પીધી? પડીકું કોણ? હા તો પડીકું કોણ લાવ્યો? હાલ દે એનું પડીકું ના લે. ये मेरा प्यारा बच्चा है, मेरा बच्चा है. તો મિત્રો જો મને બે જણા ફોન જોવું છે અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો. જૂલી પલ રહા હતા. જૂલીને આનંદ થાય છે. જો મારા હાથમાં પલળવાની મજા આવે છે. અને જો જુલી છે પલરાઈને છે નાવાનું છે ગમે. જો બપોરે તો મિત્રો હવે શૂટિંગ પૂરું કરીને આવ્યા છીએ. મસ્ત ચા બા પી લઈએ, મૂડ ફ્રેશ કરી લઈએ અને પછી મળીએ. મિત્રો અત્યારે વાગી જશે 6:30 અને સરસ ઊંઘ લઈ શૂટિંગ પૂરું કરી અને મિત્રો આવીને ઊંઘી જતા ઊંઘી અને હવે ફ્રેશ થયા છીએ. બાકી ખવાથી મિત્રો ઊંઘે છે ખાઈએ હાથ ચાલુ હતો તો આવીને મસ્ત આરામ કરતા હતા મિત્રો. અને વરસાદ આવ્યા પછી તમે જોઈ લે દિવસ વરસાદ આવીને અંધારીને જતો રહીને આ પછી મિત્રો જો સુરત દાદા પાણી ખીલી ઉઠે. વરસાદ આવ્યો મસ્ત થોડો ઘણો ચાલે એવો. અમારું બાજુ તો જ્યારે વરસાદ પડે ને તો દેખાય, બાકી દેખાય નહીં. પાણી પી જાય બધું. તો હવે ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે. મસ્ત ચા વા પી લઈએ અને મિત્રો પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને મસ્ત સાસને એવું બધું લઈ અને ઘેર પહોંચી જાય છે ટાઈમથી. એ દેખાય એ બચ્ચા ક્યાં કર રહા है.
ખાઈ લીધું મિત્રો વરસાદ ચાલુ છે ટમ કલાકથી વરસાદ ચાલુ છે તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે આપણા ઘેર જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમે હા 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 મસ્ત મારું ફેવરાઇટ કઢી બનાવી મિત્રો ઠંડી ઠંડી સાસ છે જુઓ બાજરીના રોટલા છે ઘઉંની રોટલી હશે તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ બાકી તો મિત્રો વરસાદ ચાલુ છે આજે લાઇટનું સેટિંગ થઈ ગયું છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગી